નમસ્કાર મિત્રો, સ્કેમર્સ એટલે કે છેતરપિંડીનો ત્રીજો ભાગ છે કે જેના અંદર કોઈ સ્કેમર્સ તમને એક વોટ્સઅપની અંદર પીડીએફ ફાઇલ મોકલશે જેની અંદર APK નીચે લખેલું હશે જ. પીડીએફ ફાઇલને ટચ કરતો એટલે કે ઓપન થઈ જશે. જેવી ઓપન થશે ત્યારે નીચે લખાઈને આવશે કે તમારી આગળની વિગતો જોવા માટે અપડેટ બટન ઉપર ક્લિક કરો. જેવું તમે બટન દબાવો છો તરત જ તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ફોન હેક થવાની નિશાનીઓ. જો ભૂલથી પણ આવી કોઈ પીડીએફ હોય એ ખુલી ગઈ હોય તો આપણો ફોન કેવી રીતે હેક થાય છે અને એના અંદર શું શું જોવાનું હોય છે એ આપણે આગળ જોઈશું. 1 નંબર, સૌપ્રથમ કે તમારો ફોન છે એ ફટાફટ બેની બેટરી ઉતરવા માંડશે. 2 નંબર, તમે એને ફોન ન કરો તો પણ ફોન ગરમ થયેલો હશે. 3 નંબર, એના અંદર ઓટોમેટિક ઓટીપી આવવા માંડશે. જો આવું થવા માંડે તો તરત શું કરવું? તમારા ફોનનો ઇન્ટરનેટ એટલે કે ડેટા બંધ કરો. ફોનને ફેક્ટરી રીસેટ કરો એટલે કે તમારા બધા ડેટા ભૂસી નાખો. તમારા બેંકના કસ્ટમર કેરમાં ફોન કરીને તમારું બેંક અને તમારું UPI બંધ કરાવડાવો. જો તમને પણ આવી કોઈ પીડીએફ આવી હોય તો એનો સ્ક્રીનશોટ લઈને મને મેસેન્જર ઉપર મોકલાવજો, જેથી હું આપને કહીશ કે અસલી છે કે નકલી છે. મિત્રો, આ વિડીયો દ્વારા હું આપને એ જાણવા માંગુ છું કે આપની આજુબાજુમાં આવા ઘણા બધા સ્કેમ અને ફ્રોડ થતા હોય છે. મેં ભાગ પહેલો બીજો બનાવ્યો કે જેના અંદર આપના સારા એવા વ્યૂ આવેલા છે અને સારી એવી કોમેન્ટ પણ આવેલી છે. જો તમારી આજુબાજુમાં પણ આવો કોઈ ફ્રોડ કે એવું કોઈ કિસ્સો બન્યો હોય તો મને મેસેજ દ્વારા ચોક્કસથી જણાવજો, જેના કારણે મારા જે મેસેજ છે લગભગ બધા મિત્રો જોતા હોય છે તો એમને પણ ખબર પડે કે આવા જે ફ્રોડ થઈ રહ્યા છે તો એનાથી બચી શકાય. મારો આ વિડીયો ઉતારવાનો મેઇન ઉદ્દેશ એ જ છે કે આજુબાજુમાં આવો કોઈ ફ્રોડ થતું હોય અને એનાથી જો કોઈ પણ એક પણ વ્યક્તિનું આવી બચત થાય છે તો મારા માટે સારામાં સારું છે. જય શ્રી કૃષ્ણ.